મારે કેવું છે આદિવાસી સમાજને ને જે નિંદા કરનારા લોકોને પણ મારે કેવું છે, નિંદા કરો અમને કોઈ વાંધો નથી, નિંદાથી અમે બોધપાઠ લઈશું. કબીર સાહેબે શું કીધું છે? કબીર સાહેબે તો એવું કીધું કે નિંદા કરે એને હાથે રાખો. નિંદક નીરે રાખે આંગન કુટી સમાય, બિન પાણી બિન સાબુન મલમલ કાયા ધોઈ. પણ ટીકા ટિપ્પણી મર્યાદા હોય ભાઈ, ટીકા ટિપ્પણી એ પણ મર્યાદા હોય. ઠીક છે કદાચ નાની મોટી ક્ષતિ હશે તો સમયની સાથે એક ક્ષતિ પણ દૂર હશે. ધ્યાન દોરો, યોગ્ય રીતના સરકારને ધ્યાન દોરો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા, મારે કેવું નતું પણ જવાબ ચૈતરભાઈ છેડે એટલે જવાબ આપવો પડે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ઉજવવા માટે, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે બોધપાઠ લેવાનો છે દેશવાસીઓ, અને એકતાનો બોધપાઠ આપવા માટે. અખંડ દેશ છે એ જળવાઈ રહે, રાષ્ટ્રીય ભાવના લોકોમાં જાગૃત થાય, દેશવાસીઓ એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે, એટલે એકતા પરેડનો કાર્યક્રમ યોજાયો. આ એકતા પરેડનો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકારનો કાર્યક્રમ થયો. જેવું તેવો નહીં, વરસાદ હતો, વરસાદની વચ્ચે પણ આ કાર્યક્રમ થયો. જોનારા લોકોને રેનકોટની વ્યવસ્થા કરી, લોકોને તકલીફ ના થાય. અદ્યતન પ્રકારના ટોયલેટ ની સુવિધા કે નર્મદા કિનારો હતો, ગંદકી ના થાય, બીજું કોઈ ટીકા ટિપ્પણી ના થાય, એ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને અદ્યતન પ્રકારના ટોયલેટ ની ત્યાં સુવિધા કરવામાં આવી છે. દૂર દૂરથી અલગ અલગ પ્રાંતમાંથી, રાજ્યમાંથી, કર્ણાટક, આંધ્રપ્રદેશ થી માંડી, ઓરિસ્સા થી માંડીને, છત્તીસગઢ થી માંડીને, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થી અલગ 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 આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવ્યા હતા, અલગ અલગ કૃત્યો લઈને આવ્યા હતા. મિલિટરીના જવાન આવ્યા હતા, પોલીસના જવાન આવ્યા. એની પરેડ તમે જુઓ, એકતા પરેડ આખા દેશે નોંધ લીધી છે. વિશ્વના લોકો એની નોંધ લીધી છે એકતા પરેડની. ના આપણે એની ટીકા ટિપ્પણી કરી. આપણે આટલો મોટો કાર્યક્રમ થાય એટલે સ્વાભાવિક છે ખર્ચ થાય, થવાનો ખર્ચ. દેશના પ્રધાનમંત્રી એટલે કોઈ પણ ભૂતકાળના આવા કાર્યક્રમો